ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં હવે પોસ્ટર વોર શરૂ થયો છે અને પોસ્ટર વોર એવો શરૂ થયો છે કે આમ આદમી પાર્ટીના જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે પોસ્ટરો હટાવવામાં આવી રહ્યા છે અને હવે આખો વિવાદ સામે આવ્યો છે રાજકોટમાંથી। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્વાભાવિક છે કે ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને આ ચૂંટણીની પહેલાં તમામ પાર્ટીઓ એવી પ્રયાસ કરી રહી છે કે એમનો ક્યાંક ને ક્યાંક પ્રચાર વધારે થાય, એમનો વ્યાપ વધે અને આ જ તમામ બાબતોને લઈને પોસ્ટરો પણ લગાવવામાં આવતા હોય છે। પરંતુ હવે રાજકોટમાંથી આ પોસ્ટરોને લઈ અને વિવાદ સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીના પોસ્ટરો અનેક વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હતા અને આ પોસ્ટરો હવે હટાવવામાં આવી રહ્યા છે। આ જ આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ થયો। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ જગ્યાએ પહોંચ્યા અને જે પોસ્ટર હટાવી રહ્યા હતા એમને સવાલો પણ કર્યા અને ત્યારબાદ શું થયું સૌપ્રથમ એના ઉપર નજર કરીએ। બોલાવો। હા, કાંઈ વાંધો નહીં, ઉતાર લ્યો, કાંઈ વાંધો નહીં તમારે। ચાલ્યો છે, ચાલ્યો વાત હોડી વાર ઉતાર લ્યો, કાંઈ વાંધો નહીં। આ ભાજપની તાનાશાહી જોવો તમે લોકો, તમે જોજો આ બધું। જો આરએમસી વાળાએ આ રીતે કામ કર્યું હોત બરાબર, કે ઘરે ઘરે જઈને સાફ સફાઈ કરી હોત કે પાણીનો પ્રશ્ન સોલ્વ કર્યો હોત તો આજે આ વારો ન આવે। આજે અમારા બોર્ડ આ માત્ર ને માત્ર રાજકોટ નહીં પરંતુ અનેક જગ્યાઓથી એવી વાતો સામે આવી રહી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના જે પોસ્ટરો લગાડેલા છે પોસ્ટરો હટાવવામાં આવી રહ્યા છે। આના પહેલાં પણ આપણે જોયું હતું કે જ્યારે આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમ હોય છે ત્યારે આ પોસ્ટરો હટાવવામાં આવતા હોય છે ને જેને લઈ અને વિવાદ થતો હોય છે। એક વાત એવી પણ સામે આવી રહી છે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓની ધરપકડ થઈ રહી છે અને એક વાત એવી પણ સામે આવી કે છેલ્લા એક મહિનામાં 50થી વધુ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે કાર્યકર્તાઓ છે કે જે એમના વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક એક્ટિવ છે અને આમ આદમી પાર્ટીનો વ્યાપ પણ વધારી શકે એવા નેતાઓ છે એમની ધરપકડ થઈ રહી છે, એમની સામે ફરિયાદો થઈ રહી છે અને આ જ આખી બાબતને લઈને પણ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ગોપાલ ઇટાલિયા હોય કે પછી સુદાન ગઢવી હોય આ તમામ નેતાઓ મેદાને આવ્યા છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને સવાલ કરવામાં આવી રહ્યા છે કે આ નેતાઓની ધરપકડ કેમ કરવામાં આવી રહી છે। આ તમામ વિવાદોની વચ્ચે હવે આમ આદમી પાર્ટીની વધુ એક મુશ્કેલી વધી છે કારણ કે જે પોસ્ટરો છે એ પોસ્ટરો હટાવવામાં આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે આમ આદમી પાર્ટી ક્યાંક એક મજબૂત પક્ષ તરીકે ઉભરીને આવશે અને પોતાનો પ્રચાર પણ કરશે અને સામે પણ આવશે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી સામે આવી રહી છે કે જ્યાં આમ આદમી પાર્ટીની સામે અનેક એવું કહી શકાય કે પડકારો છે, જેવા કે આમ આદમી પાર્ટીના નેતાઓની સામે જે ફરિયાદો થઈ રહી છે, બીજી તરફ જે પોસ્ટર હટાવવામાં આવી રહ્યા છે ને અનેક કિસ્સાઓ એવા પણ સામે આવી રહ્યા છે કે જ્યાં જાહેર થયેલા ઉમેદવારો પાર્ટી છોડી અને અન્ય પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે। જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આખી બાબતને લઈને શું થાય છે અને આમ આદમી પાર્ટી ફરી કેટલી એક્ટિવ થઈ અને પોતાનો વ્યાપ વધારી શકે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાસ કરી અને કેવું એમનો પરફોર્મન્સ રહે છે, શું તેઓ પોતાનો વ્યાપ વધારશે કે પછી આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ આગામી સમયની 2027ની વિધાનસભાની ચૂંટણીનું પણ ચિત્ર સ્પષ્ટ કરી દેશે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।